આપણે વાત કરીએ છીએ પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ. માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ ના ઉપકરણોમાં આપણે વિભેદન શક્તિનો મુદ્દો આવેલો. ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ બહુ મોટો હોય છે. ઓબ્જેક્ટિવ લેન્સ મોટો હોય એ અડચણ તરીકે કામ કરે છે. જ્યારે તમે દૂરથી આવતું પ્રતિબિંબ છે એને મોટું તો જોઈ શકો છો, પણ અડચણને કારણે થોડું અસ્પષ્ટ દેખાય. કારણ કે ઓબ્જેક્ટિવ લેન્સ પોતે જ એક અડચણનું કામ કરે છે. એના કારણે આપણી આંખમાં આવતા તરંગો એ વ્યતિકરણ પામીને પહોંચે છે. પરાવર્તક ટેલિસ્કોપમાં આપણે એક મુદ્દો લખ્યો હતો કે આમાં ઓબ્જેક્ટિવ લેન્સ ન હોવાથી અડચણ આવતી નથી અને તેથી ટેલિસ્કોપની વિભેદન શક્તિ વધે છે. માનો કે વક્રીકારક ટેલિસ્કોપ હોય અને વક્રીકારક ટેલિસ્કોપમાં વિભેદન શક્તિ આપણે વ્યાખ્યાયિત કર્યું હોય તો એના માટેના મુદ્દાઓ આપણે આગળ જોવા પડે. પહેલા તો એ મુદ્દો આવે કે વિભેદન શક્તિ માટે શબ્દો કયા કયા છે? તો કે વિભેદન મર્યાદા, પછી વિભેદન શક્તિ, રેલેનું પ્રમાણ, રેલેના પ્રમાણ માટે જૂની બુકમાં પણ એક સારો કન્સેપ્ટ આપેલો. તમારા સિલેબસની જે ઓલ્ડ ટેક્સ્ટ બુક છે હું શેર કરું છું. એમાં રેલેનું પ્રમાણ છે થોડુંક વ્યવસ્થિત રીતે સમજાવ્યું છે. રેલેનો ક્રાઇટેરિયા. બે બિંદુઓ પદાર્થોના પ્રતિબિંબો સ્પષ્ટ છૂટા ત્યારે જ જોઈ શકાય કે જ્યારે એકની વિવર્તન ભાતનું મધ્યસ્થ અધિકતમ કાં તો બીજાના પ્રથમ ન્યૂનતમ પર હોય અથવા એનાથી દૂર હોય. એની આકૃતિ પ્રમાણે રજૂઆત અહીંયા કરી છે. અહીંયા બે વસ્તુના બે પ્રતિબિંબો આપણી આંખમાં આપણી આંખ જુદી જુદી નથી, એક જ આંખમાં બે ના પ્રતિબિંબો રચાય છે. હાલો સર, સ્ક્રીન શેર નથી થયું. જો એક જ આંખમાં બે વસ્તુના જુદા જુદા પ્રતિબિંબો રચાય છે.
એના બંનેના મધ્યસ્થ અધિકતમ જો આમ દૂર હોય તો એ બંને વસ્તુ આપણે સ્પષ્ટ છૂટી દેખાય. વિદ્યાર્થી અહીં શું સમજે છે? આપણી બે આંખ એમ નહીં, આપણી એક જ આંખમાં બે પ્રતિબિંબો આ રીતે રચાતા હોય એટલે બંને આંખમાં આવી આકૃતિ બને. હવે માનો કે રેલેના ક્રાઇટેરિયા પ્રમાણે જસ્ટ એટલે ખાલી જસ્ટ છૂટા જોઈ શકાય ક્યારે? તો એકનું અધિકતમ, જો એકનું અધિકતમ એ બીજાને ન્યૂનતમ પર હોય અથવા એનાથી દૂર હોય. આ એનાથી દૂર છે ને આ એકનું અધિકતમ એ બીજાના ન્યૂનતમ ઉપર છે. ત્યાં સુધી તમે વસ્તુને સ્પષ્ટ છૂટી છૂટી જોઈ શકો. બરાબર. પણ જો એનાથી નજદીક આવી જાય તો હવે બે વસ્તુને તમે સ્પષ્ટ છૂટી છૂટી નથી જોઈ શકતા. એટલે આજુબાજુમાં બે વસ્તુ હોય, બરાબર, વસ્તુ દેખાય પણ બે વસ્તુ જે છૂટી છૂટી સ્પષ્ટ દેખાવી જોઈએ એ ના દેખાય. તો આ રેલેનું પ્રમાણ હતું, એની આપણે વાત કાલે કરી હતી. વિભેદન મર્યાદા એટલે તો બે વચ્ચેનું કોણીય અથવા રેખીય અંતર કે જે આપણે છૂટા દેખી શકાય એ માટેનું જે અંતર હોય મર્યાદા કહેવાય. રિઝોલ્યુશન પાવર એટલે કોઈ પણ ઉપકરણ છે એને છૂટા બતાવવાની જે એની શક્તિ છે એને રિઝોલ્યુશન પાવર કરે. રેલેનું પ્રમાણ આપણે જોયું અને રેલાના પ્રમાણ ઉપરથી આપણે આ મૂક્યું. હવે ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિ નહીં, ટેલિસ્કોપ માટે વિભેદન મર્યાદા સમજાવો અથવા તો ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન સમજાવો. વિભેદન મર્યાદાનું બીજું નામ છે કોણીય વિભેદન. બરાબર. તો ટેલિસ્કોપ માટે કોણીય વિભેદન મર્યાદા અથવા ટેલિસ્કોપ માટે વિભેદન મર્યાદા, અહીંયા વિભેદન શક્તિ નહીં, ટેલિસ્કોપ માટે વિભેદન મર્યાદા સમજાવો એવો પ્રશ્ન આવે. ત્યાંથી શરૂઆત કરીએ. આપણી આંખ વડે જ્યારે દૂરની વસ્તુ જોવામાં આવે ત્યારે વસ્તુના પ્રતિબિંબ પડદા પર ભેગા થતા હોવાથી સ્પષ્ટ દેખાતું નથી. બરાબર. દૂરની વસ્તુની સ્પષ્ટ જોવા વપરાતા પ્રકાશી ઉપકરણને ટેલિસ્કોપ કહે છે. ટેલિસ્કોપમાં વસ્તુકાતથી અડચણ થાય છે, તેથી અડચણના કારણે વિવર્તન ભાત ઉદ્ભવે છે. આ વસ્તુઘાતના વસ્તુ પ્રતિબિંબ માટે અડચણ રૂપ થતું હોવાથી મોટું પ્રતિબિંબ મેળવવા લેન્સનો ઉપયોગ થાય છે. જેના કારણે તેની વિભેદન શક્તિની મર્યાદા છે. બરાબર. કોઈ દૂરથી આવતી વસ્તુ છે એનું મોટું પ્રતિબિંબ મેળવી એમાં લેન્સનો ઉપયોગ થાય. લેન્સ છે એ જ અડચણનું કામ કરે છે અને અડચણને કારણે પછી વિભેદન મર્યાદા તમને વસ્તુ મોટી બતાવે છે પણ સ્પષ્ટ છૂટી બતાવતી નથી. ક્યાં સુધી સ્પષ્ટ છૂટી બતાવી શકે એ માટેની જે મર્યાદા છે એને વિભેદન મર્યાદા કહેવાય. ફરીથી માનો કે આ વસ્તુ વચ્ચેનું અંતર છે, સોરી આ બે વસ્તુ છે, આ લેન્સનો વ્યાસ કેપિટલ ડી છે, એના વડે રચાતો કોણ આલ્ફા છે અને રેખીય અંતર કેપિટલ એલ છે. અહીંયા મધ્યસ્થ અધિકતમ, પછી પ્રથમ ન્યૂનતમ, એ રીતે આ આકૃતિ બતાવી છે. અને ધારો કે આ વસ્તુ જો તમે જુઓ છો આ લેન્સથી તમારી આંખ છે એ એફ જેટલી દૂર છે, ત્યાં જ પ્રતિબિંબ કેન્દ્રિત થાય ને, દૂરથી આવતા કિરણો કેન્દ્રિત ક્યાં થશે? એફ ઉપર જ કેન્દ્રિત થશે ને, ત્યાં આપણે જોઈએ તો જ કેન્દ્રિત થયેલી વસ્તુ આપણે જોઈ શકાય. તો આકૃતિમાં દર્શાવેલા ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ ડી છે, લેન્સથી આંખ સુધીનું અંતર એફ છે, બે પ્રતિબિંબો વચ્ચેનું કોણીય અંતર આલ્ફા છે. રેલેના પ્રમાણ મુજબ ટેલિસ્કોપની કોણીય વિભેદન મર્યાદા નીચે મુજબ આપી શકાય. કોણીય વિભેદન મર્યાદા કોની? ટેલિસ્કોપની. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડાના છેદમાં ડી અને તેના પરથી રેખીય વિભેદન મર્યાદા તો કઈ રીતે આવશે? કારણ કે આલ્ફા બરાબર ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ છે એલ જેટલી છે, ત્રિજ્યા છે એફ જેટલી છે, તો એલ બરાબર આલ્ફા એફ થશે. તો એલ બરાબર આલ્ફાની કિંમત મૂકો 1.22 લેમ્બડાના છેદમાં કેપિટલ ડી બરાબર એને ગુણ્યા એફ. અહીંયા એક સુધારો કરવો પડશે, એને ગુણ્યા એફ કરવાનું. 1.22 લેમ્બડાના છેદમાં ડી ને ગુણ્યા એફ કરો ત્યારે તમને રેખીય વિભેદન મર્યાદા મળે. એટલે કે એટલા અંતર સુધી પ્રતિબિંબો જો દૂર આવતા હોય તો આપણે એને સ્પષ્ટ છૂટા જોઈ શકીએ. બરાબર. ઉપરના સમીકરણ મુજબ દૂર રહેલી તારાઓ વચ્ચેનું રેખીય અંતર નક્કી કરી શકાય. આની મદદથી બે તારાઓ એકબીજાથી કેટલા દૂર છે એ પણ નક્કી કરી શકાય છે. તો અહીંયા તમારા પ્રશ્નમાં એક સુધારો કરવાનો હતો, રેખીય ટેલિસ્કોપ માટે વિભેદન મર્યાદા. બરાબર. રેખીય વિભેદન મર્યાદા અને કોણીય વિભેદન મર્યાદા. બરાબર. અને ત્યાર પછી આવશે ટેલિસ્કોપ માટે વિભેદન શક્તિ.
બોર્ડની અંદર આ પ્રશ્ન નથી, પણ જીનીટના કન્સેપ્ટ માટે તમારે સૂત્રો યાદ રાખવાના છે. ટેલિસ્કોપની વિભેદન શક્તિ શું? કોઈ પણની વિભેદન શક્તિ શું કહેવાય? તો ટેલિસ્કોપની કોણીય વિભેદન મર્યાદાના વ્યસ્તને તેની વિભેદન શક્તિ કહેવાય. જે કોણીય વિભેદન મર્યાદા છે આલ્ફા, એનો વ્યસ્ત લ્યો એને રિઝોલ્યુશન પાવર કહેવાય. એટલે વિદ્યાર્થીઓ આલ્ફાને જ ઘણી વખતે વિભેદન શક્તિ કીધે છે, આલ્ફાને નહીં કહેવાનું. આલ્ફાનો જે વ્યસ્ત આવે એને વિભેદન શક્તિ કહેવાની છે. તો રિઝોલ્યુશન પાવર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 1.22 લેમ્બડાના છેદમાં છે છેદનો છેદ અંશમાં એટલે કેપિટલ ડી ના છેદમાં 1.22 લેમ્બડા થશે. આના પરથી શું નક્કી થયું? તો ટેલિસ્કોપનો રિઝોલ્યુશન પાવર ક્યારે વધે? તો લેન્સનો વ્યાસ વધે. એમ જેમ તમે લેન્સ મોટો વાપરો એમ રિઝોલ્યુશન પાવર પણ મોટો આવે છે. ઉપરના સમીકરણથી કહી શકાય કે ટેલિસ્કોપનો રિઝોલ્યુશન પાવર એ તરંગ લંબાઈ એટલે કયો પ્રકાશ આપાત થાય છે પ્રકાશ તરંગ લંબાઈ, ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ડી અને બે ઓબ્જેક્ટિવ વચ્ચેના અંતર પર આધાર રાખે છે. બે ઓબ્જેક્ટિવ કેટલા દૂર છે એના પર આધાર રાખે છે. જેમાં કોણીય અંતર આલ્ફા ઘટાડવામાં આવે તેમાં રિઝોલ્યુશન પાવર વધે છે. એટલે આલ્ફા ક્યારે ઘટે? તો બે વસ્તુ છે એ વધારે દૂર હોય છતાંય તમે એને સ્પષ્ટ જોઈ શકો. એટલે નજદીક રહેલી બે વસ્તુ હોય તો આલ્ફા નાનો હોય, છતાં પણ જો તમે સ્પષ્ટ જોઈ શકતા હોય તો એ ટેલિસ્કોપનો રિઝોલ્યુશન પાવર વધારે છે એમ કહેવાય. બરાબર? બે વસ્તુ નજદીક રહેલી હોય તો આલ્ફા નાનો જ બનવાનો છે, કારણ કે એના પ્રતિબિંબ વચ્ચેના અંતર નાના જ બનશે નજીક વસ્તુ હોય તો. છતાં તમે સ્પષ્ટ જોઈ શકતા હોય તો એનું રિઝોલ્યુશન પાવર વધારે છે એમ કહી શકીએ. બરાબર? હવે આપણા મનુષ્યના આંખની વિભેદન શક્તિની વાત આવી કે આપણી જે આંખ છે એની વિભેદન શક્તિ કેટલી? તો આરપી બરાબર 1 અપોન આલ્ફા અને 1 અપોન આલ્ફા બરાબર ડી ના છેદમાં 1.22 લેમ્બડા. હવે જો માનવ આંખનો જે નેત્રમણી છે એનો વ્યાસ કેટલો છે અંદાજિત, એટલે આપણે નેત્રમણી છે એનો વ્યાસ કેટલો છે તો કે 2 mm જેટલો છે. એટલે અંદરનો જે નેત્રમણી હોય ને એકદમ બ્લેક ડોળાની અંદર પાછી નાની એવી એક બ્લેક નેત્રમણી હોય અંદાજિત 2 mm જેટલી જ હોય છે. તથા તરંગ લંબાઈ જે પ્રકાશ આવે છે એવરેજ તરંગ 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમમાં વચ્ચેની તરંગ લંબાઈ લઈએ કે 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ આપણે જોઈ શકીએ છીએ. તો આલ્ફા બરાબર 1.22 એને ગુણ્યા 5000 એંગસ્ટ્રોમ ના છેદમાં 2 mm એટલે કેટલા થશે? 2 ગુણ્યા 10⁻³ આનું તમે સાદુરૂપ આપશો ને વિદ્યાર્થીઓ એટલે અહીંયા જવાબ આવશે 0.30 ગુણ્યા 10⁻³ આવશે. આ છે ને એ રેડિયનમાં આવશે. બરાબર? શું આવશે? રેડિયનમાં. રેડિયનમાંથી તમે મિનિટમાં ફેરવો. કઈ રીતે ફેરવી શકાય? આ આલ્ફા છે, બરાબર? આ જે કિંમત છે આલ્ફાની એ રેડિયનમાં આવે છે અને રેડિયનમાંથી તમે મિનિટમાં ફેરવશો એટલે વિભેદન શક્તિ અંદાજિત 1 મિનિટની આવશે. માનવ આંખની કોણી વિભેદન શક્તિ 1 મિનિટની આવશે. 1 મિનિટની એટલે બે વસ્તુ વચ્ચેનો ખૂણો 1 કળા હોય ત્યાં સુધી આપણે બે વસ્તુને સ્પષ્ટ છૂટી જોઈ શકીએ. નંબરનું હોય તો સ્પષ્ટ છૂટી જોઈ શકીએ છીએ. તો આ જે માનવ આંખની વિભેદન શક્તિ છે તો બુકમાં નથી પણ રેફરન્સ બુકમાંથી જીનીટ માટે એક મુદ્દો તમને લખાવડાવ્યો છે. ત્યાર પછી તમારી બુકમાં વાત આવે છે આ ટેલિસ્કોપનું વિભેદન, અને ટેલિસ્કોપના વિભેદન પછી સાથે સીધું જ આવી જાય છે માઇક્રોસ્કોપનું વિભેદન. તો માઇક્રોસ્કોપનું વિભેદન છે એ કેવી રીતે આપણે મેળવી શકીએ? તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની સમજૂતી આપો. તો માઇક્રોસ્કોપ ક્યારે વપરાય છે? કે જ્યારે વસ્તુ ખૂબ નજીક હોય અને અતિ સૂક્ષ્મ હોય તો એને સ્પષ્ટ જોઈ શકાતી નથી. સૂક્ષ્મ વસ્તુને સ્પષ્ટ જોવા માટે વપરાતા ઉપકરણને માઇક્રોસ્કોપ કહીએ છીએ. માઇક્રોસ્કોપના વિભેદનમાં વસ્તુ કાચ એ અડચણનું કામ કરે. બધા માઇક્રોસ્કોપ વસ્તુ કાચ છે જ અડચણનું કામ કરે. અડચણનું કામ કરે છે માઇક્રોસ્કોપમાં વસ્તુ કાચ વડે મળતી મોટવણીનું સૂત્ર નીચે મુજબ નીચેની આકૃતિ પરથી આપી શકે છે. તો કોઈ પણ માઇક્રોસ્કોપ એમાં મોટવણીનું સૂત્ર શું લઈએ છે કે અહીંયા એક એને ભૂલ કરી છે, ખાલી લખવામાં જ ભૂલ થઈ છે. આ છે વસ્તુ એટલે હાઇટ ઓફ ઓબ્જેક્ટ થશે. બે વસ્તુ વચ્ચેનું અંતર એને હાઇટ ઓફ ઓબ્જેક્ટ કહેવાય.
અને અહીંયા એચ આઈ આવશે, એટલે અહીંયા એચઓ આવે ને અહીંયા એચ આઈ આવે, ત્યાં ખાલી ભૂલ થઈ છે, બાકી એ વાંધો નથી. એક તમારે જોઈ લેવાનું. તો હાઇટ ઓફ અ ઇમેજ અપોન હાઇટ ઓફ, એટલે અહીંયા તમારે સુધારો કરવો પડે. મોટવણીનું સૂત્ર શું થાય? હાઇટ ઓફ અ ઇમેજ એટલે એચ આઈ ના છેદમાં એચઓ. પછી આ બરાબર લખ્યું કે એચ આઈ બરાબર શું હોય? એક્સ બાર હોય, અને એચ ઓ બરાબર શું હોય? ડીએમ હોય, બરાબર. તો અહીંયા એક્સ ના છેદમાં ડીએમ, એક્સ બાર ના છેદમાં ડીએમ, એ બરાબર લખ્યું છે. પછી વસ્તુ અંતર છેદમાં સોરી પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર, એ પણ બરાબર છે, પણ અહીંયા ખાલી લખવામાં ભૂલ થઈ છે ને અહીંયા આકૃતિમાં દર્શાવવામાં ભૂલ થઈ છે. તો કોઈ પણ માઇક્રોસ્કોપ હોય એ માટે મોટવણીનું સૂત્ર આવું છે. એ મોટવણીના સૂત્રમાંથી આપણને એક્સ બાર ના છેદમાં ડીએમ ના છેદમાં વી ના છેદમાં યુ મળ્યું. હવે ખરેખર અહીંયા વસ્તુથી લેન્સનું અંતર વસ્તુને આપણે સ્પષ્ટ ક્યારે જોઈ શકીએ? વસ્તુથી લેન્સનું અંતર એફ ઉપર હોય ત્યારે, તો જ એના કિરણો છે કેન્દ્રિત થયેલા થાય. એટલે એફ ઓ ઇઝ ઇક્વલ ટુ યુ છે, યુની જગ્યાએ એફ ઓ મૂકી દો તો ડીએમ બરાબર શું મળશે? તો ડીએમ ને કરતા બનાવો તો ડીએમ બરાબર થાય એક્સ બાર યુ ના છેદમાં વી, પણ ડીએમ બરાબર યુ બરાબર એફઓ છે, તો એક્સ બાર એફઓ ના છેદમાં વી. જો ભાઈ આ વિભેદનના જે મુદ્દાઓ છે એ તમારે આ વખતની એક્ઝામમાં નથી લખવાના, પણ હું યુનિટ માટે ખાલી તમને મેથેમેટિક્સ સૂત્ર ક્યાંથી કેવી રીતે આવ્યું એના ખાલી સ્ટેપ સમજાવું છું. બરાબર. જેમ કે તમારે ટેલિસ્કોપનું રિઝોલ્યુશન પાવરનું સૂત્ર યાદ રાખવું પડશે એમસીક્યુ માટે. ડી ના છેદમાં 1.22 લેમ્બડા. ને ક્યાંથી આવે તો એને આખી સમજો, ત્યાં લખેલી છે, એટલા માટે તમને ઝડપથી સમજાવું છું, બરાબર. કારણ કે જે ડબલ અને નીટ માટેની જરૂર પડે. પછી એ રેખીય વિભેદનમાંથી તમારે સોરી કોણીય વિભેદનમાંથી રેખીય વિભેદનમાં જવું હોય તો એમાં પણ આનો ઉપયોગ કર્યો હતો. તો આ આખી જે થિયરી છે, ટેલિસ્કોપની થિયરી છે રેલેના પ્રમાણ ઉપરથી નક્કી થાય છે, પણ આ માઇક્રોસ્કોપની થિયરી છે ને એમાં રેલેનું પ્રમાણ ડાયરેક્ટ નથી લાગતું, એમાં થોડીક વધારે ગણતરી કરવી પડે છે. તો આ ડીએમ મળ્યું, એટલે બે વસ્તુ વચ્ચેનું વસ્તુ અંતર ડીએમ બરાબર એક્સ બાર એફઓ ના છેદમાં વી, આ સમીકરણ 1 તરીકે કહી દો. હવે માઇક્રોસ્કોપમાં રેલેનું પ્રમાણ લાગુ પાડતા નીચેની આકૃતિ, મોટવણી માટેની અલગ આકૃતિ હતી અને માઇક્રોસ્કોપમાં રેલેનું પ્રમાણ લાગુ પાડવા માટે બીજી આકૃતિ ધ્યાનમાં લઈએ. માનો કે અહીંથી આ વસ્તુ છે, અહીંથી આ વસ્તુ છે, તો રેલેનું પ્રમાણ લાગુ પાડવું તો બે પ્રતિબિંબ વચ્ચેનો ખૂણો છે એને આલ્ફા કહીએ. આલ્ફા બરાબર એક્સ બાર ના છેદમાં અહીંયા ડી ની જગ્યાએ શું આવશે? પ્રતિબિંબ અંતર વી આવશે. આકૃતિ પરથી આલ્ફા બરાબર એક્સ બાર ના છેદમાં વી થશે, પણ રેલેના પ્રમાણ પરથી ખરેખર આલ્ફા બરાબર શું થાય? 1.22 લેમ્બડા ના છેદમાં આ ડી જેટલું થશે, બરાબર. એ બંને સમીકરણ સરખાવો એટલે એક્સ બાર ના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા ના છેદમાં ડી થશે. હવે વિદ્યાર્થીઓ એક્સ બાર ના છેદમાં વી ઉપરની આકૃતિમાં આવે, એક્સ બાર ના છેદમાં વી બરાબર શું થાય? તો ડીએમ ના છેદમાં એફઓ થાય, બરાબર. તો સમીકરણ 1 અને 2 પરથી આ સમીકરણ એમાંથી મળ્યું, તો અહીંયા ડીએમ ના છેદમાં એફઓ, તો એક્સ બાર ના છેદમાં વી બરાબર ડીએમ ના છેદમાં એફઓ, અને ડીએમ ના છેદમાં એફઓ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા ના છેદમાં ડી. ખ્યાલ આવ્યો? અહીંયા એક્સ બાર ના છેદમાં વી બરાબર ડીએમ ના છેદમાં એફઓ, એટલે અહીંયા તમારે આ સમીકરણ થોડું આગળ સુધી લઈ જવાનું. એક્સ બાર ના છેદમાં વી ઇઝ ઇક્વલ ટુ ડીએમ ના છેદમાં એફઓ, અથવા તો ડીએમ બરાબર એક્સ બાર ના છેદમાં વી અને ગુણ્યા એફઓ, તો એક્સ બાર ના છેદમાં વી ની કિંમત શું થાય? એમ કરી શકાય, બરાબર. તો ડીએમ બરાબર એક્સ બાર ના છેદમાં વી, એક્સ બાર ના છેદમાં વી ની કિંમત શું છે? 1.22 લેમ્બડા ના છેદમાં ડી એને ગુણ્યા એફઓ આવશે. હવે આકૃતિની ભૂમિતિ જો, તો અહીંયાથી એક બીજી આકૃતિ બને. અહીંયા માનો કે બિંદુવત વસ્તુ છે, તો એના વડે રચાતો કોણ બીટા બરાબર ડી ના છેદમાં એફઓ થશે. તો બી ના છેદમાં એફઓ નહીં પણ d/2, અહીંથી આમ અડધું જ લેવાય ને. tan બીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાછળ, tan બીટા ઇઝ ઇક્વલ ટુ બીટા, સામેની બાજુ શું હોય? d/2 જેટલી હોય, અડધી હશે, તો d/2 ના છેદમાં એફઓ, તો d/fo ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળ્યું? d/fo ઇઝ ઇક્વલ શું મળ્યું? 2 tan બીટા. તો fo ના છેદમાં d બરાબર શું મળશે? તો 1/2 tan બીટા. તો આ કિંમત આવા મૂકો, ડીએમ બરાબર શું મળ્યું? 1.22 લેમ્બડા ને ગુણ્યા 2 tan બીટા. હવે બી નાનો હોય ત્યારે tan બીટા બરાબર sin બીટા થાય, તો આ સૂત્ર મળશે ડીએમ બરાબર 1.22 લેમ્બડા ના છેદમાં 2 sin બીટા, બરાબર.
જો માધ્યમ વસ્તુ અને લેન્સ વચ્ચે અંતર વસ્તુ કાચ અને નેત્રમણી હવાની જગ્યાએ એન વક્રીભવનાંક હોય તો ડીએમ બરાબર 1.22 લેમ્બડા ના છેદમાં 2 મ્યુ સાઇન બીટા મળશે. એટલે માધ્યમ છે હવાની જગ્યાએ તમે ઓઇલ ફિલ કરી દો તો આવું થાય. હવે માઇક્રોસ્કોપમાં રિઝોલ્યુશન પાવર કોને કહેવાય? તો રિઝોલ્યુશન પાવર એટલે શું? તો બે વસ્તુ વચ્ચેના ઓછામાં ઓછા અંતરને તમે સ્પષ્ટ જોઈ શકો, બરાબર. એટલે મર્યાદા એટલે આ હું ડીએમ એટલે શું થયું? બે વસ્તુ વચ્ચેનું અંતર. બે વસ્તુ વચ્ચેનું અંતર એટલે એની વિભેદન મર્યાદા, એટલે કેટલા નજદીક અંતરને તમે વ્યવસ્થિત જોઈ શકો છો, બરાબર. તો અંતર નાનું હોય છતાં તમે વ્યવસ્થિત જોઈ શકો, રિઝોલ્યુશન પાવર વધે. એટલે ડીએમ ના વ્યસ્તને માઇક્રોસ્કોપનો આરપી કહેવાય છે. બે વસ્તુ વચ્ચેનું જે અંતર મળે અને એનું જે વ્યસ્ત આવે એને માઇક્રોસ્કોપનો રિઝોલ્યુશન પાવર કહેવાય. એટલે આ રેખીય મર્યાદા થઈ. ડીએમ એટલે બે વસ્તુ વચ્ચેની વસ્તુ અંતરની રેખીય મર્યાદાનું વ્યસ્ત, એને રિઝોલ્યુશન પાવર કહેવાય. રિઝોલ્યુશન પાવર બરાબર આ ડીએમ નું વ્યસ્ત કરો એટલે 2 બી સાઇન બીટા ના છેદમાં 1.22 લેમ્બડા ડી. આ જે સૂત્ર છે એ હવા માટે છે. જો અહીંયા મ્યુ જેટલું વક્રીભવનાંક ધરાવતું માધ્યમ મૂકી દો વસ્તુ કાચ અને લેન્સ વચ્ચે, તો ત્યાં મ્યુ મૂકવું પડે. તો ઉપરનું સમીકરણ દર્શાવે છે માઇક્રોસ્કોપનું વિભેદન વધારવા માટે જો તેમની રચનામાં ઊંચો વક્રીભવનાંક ધરાવતા મ્યુ હોય ધરાવતું માધ્યમ મ્યુ હોય, પ્રવાહી મ્યુ હોય, તો તેની વિભેદન શક્તિ મ્યુ જેટલી વધારે થાય છે. બીટા છે એમાં કઈ ફેરફાર નથી કરી શકતા, લેમડામાં ફેરફાર નથી કરી શકતા. અહીંયા સમીકરણમાં તમે મ્યુ મૂકી દો. આ મ્યુ છે ને અહીંયા લખતા ભૂલાઈ ગયો છે, એટલે 2 મ્યુ સાઇન થીટા આવે. આ જે સમીકરણ છે ને તમારી ટેક્સ્ટબુકમાં અહીંયા આપેલું છે. જો આ ડીએમ નું સૂત્ર આવ્યું, ડીએમ 1.22 લેમ્બડાના છેદમાં 2n બી સાઇન થીટા. આનું વ્યસ્ત લ્યો ત્યારે તમને આરપી મળે, બરાબર. પણ મ્યુ બી સાઇન થીટા ને ન્યુમેરિકલ એપાર્ચર કહે છે, સંખ્યાત્મક દર્પણ મૂકે છે કે કેટલા પહોળાઈનું તમે દ્રશ્ય જોઈ શકો. આ સૂત્રની તારવણી માટે તમારે એટલા મેથેમેટિકલ સ્ટેપમાંથી પસાર થવું પડે, તો એ મળશે. ત્યાર પછી એક બુકમાં નાનો મુદ્દો છે, કિરણ પ્રકાશ શાસ્ત્રની મર્યાદા. એટલે ખરેખર શું હોય કે ઓઇલ ફિલ ઓબ્જેક્ટિવ આવે બાયોલોજીની અંદર. જ્યારે તમારા રિઝોલ્યુશન પાવર 100x મેળવવો હોય એના માટે ઓઇલ ઇમર્જન્ટ લેન્સ આવે. એટલે એક અલગ પ્રકારનું લેન્સ આપણે લેબમાં અંદર છે કે બે લેન્સની અંદર માઇક્રોસ્કોપ જે હોય, માઇક્રોસ્કોપમાં જે લેન્સ આવે એ લેન્સમાં વચ્ચે ઓઇલ ફિલ કરેલું હોય. ઓઇલ ફિલ કરે એટલે શું થાય? વક્રીભવનાંક વધે, વક્રીભવનાંક વધે, રિઝોલ્યુશન પાવર વધે. કોલેજના એક બે પ્રેક્ટિકલ આવતા, એક બે પ્રેક્ટિકલમાં સાદું માઇક્રોસ્કોપ ન ચાલે, ઓઇલ ઇમર્જન્સ લેન્સ વાળું માઇક્રોસ્કોપ ચાલે. માઇક્રોસ્કોપ તો એનું જ હોય પણ એમાં લેન્સ બદલી નાખવાનો હોય. 10x 45x અને 100x. એ 100x નો લેન્સ બનાવવા માટે વચ્ચે ઓઇલ ભરવું પડે, બરાબર. એટલે સ્પેશિયલ પ્રકારનો લેન્સ આવે, એમાં ચડાવી દે એટલે તમને વધારે સ્પષ્ટ ઇમેજ જોવા મળે છે. તો ઓઇલ ફિલ એટલે તમને એમ કે માઇક્રોસ્કોપમાં ઓઇલ ફિલ લેન્સનો ઉપયોગ શું કામ કરવામાં આવે? તો એનું રિઝોલ્યુશન પાવર વધારવા માટે, વિભેદન શક્તિના વધારવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આ જે પેરેગ્રાફ આપ્યો છે ને એ બહુ કે તમે એક સાથે મોટવણી અને રિઝોલ્યુશન વિભેદન અને મોટવણીને તમે એક સાથે અભ્યાસ કરવા માંગતા હોય તો એ શું થાય? એક શક્યતા એવી છે કે તમને કદાચ વિભેદન અને મોટવણી અને તે જ રીતે તેના પ્રાચલો સાથે કામ લેવાની બાબતમાં ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપના કાર્ય અંગે ગૂંચવડો થઈ શકે. ટેલિસ્કોપ શું કરે છે? દૂરની વસ્તુને આંખની નજીક પ્રતિબિંબ રચે છે. તેથી જે વસ્તુ દૂર હોવાથી છૂટી જોઈ શકાતી નથી તેને
ટેલિસ્કોપમાંથી જોવામાં છૂટી જોઈ શકાય છે. બરાબર, દૂરની વસ્તુ હોય એટલે એકબીજાથી નજદીક હોય પણ એ દૂરની વસ્તુ નજીક લાવવાનું કામ ટેલિસ્કોપ કરે છે. તેનાથી વિરુદ્ધ માઇક્રોસ્કોપ શું કરે છે? વસ્તુને વિવર્ધિત કરે છે અને મોટા પ્રતિબિંબ રચે છે. આપણે બે તારાઓ કે દૂરના ગ્રહો, બે ઉપગ્રહો ને જોઈ રહ્યા છીએ, અથવા તો આપણે જીવિત કોષના જુદા જુદા ભાગ નિહાળી રહ્યા છીએ. આ સંદર્ભમાં યાદ રાખવું સારું રહે છે કે ટેલિસ્કોપ વિભેદન કરે છે, જ્યારે માઇક્રોસ્કોપ પ્રતિબિંબને મોટું કરે છે. ટેલિસ્કોપ વિભેદન કરે છે શું થાય? કારણ કે આપણાથી વસ્તુ ઘણી દૂર હોય એટલે બે આપણે નજદીક નજદીક દેખાય. હવે તમે ટેલિસ્કોપમાંથી જુઓ, એક તો વસ્તુ નજદીક પણ દેખાય અને પછી સ્પષ્ટ છૂટી પણ દેખાય. હવે એક એવી વાત છે કે કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલે સુધી લાગુ પાડી શકાય, જેને ફ્રેનલ લંબાઈ ZF કહેવાય છે. એટલે કેટલાય અંતરની મર્યાદા સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પડે. કારણ કે આના ઉપરથી પાછા બે સ્વાધ્યાયનો ને ઉદાહરણનો બે દાખલા આવે છે. આ જે ટોપિક છે એ તમારે સિલેબસમાં છે જ. બરાબર, આ વખતની બોર્ડની એક્ઝામમાં પણ તમારે સિલેબસમાં આ ટોપિક લખવાનો છે. તો આગળનો પ્રશ્ન એવો છે, કિરણ પ્રકાશ શાસ્ત્રની મર્યાદા સમજાવો અને ફ્રેનલ અંતર, ફ્રેનલ અહીંયા ફ્રેઝનલ લખ્યું છે, ફ્રેઝનલ જ આવશે. ફ્રેનલ આપણે યાદ રાખીએ. ફ્રેનલ અંતર વ્યાખ્યાયિત કરો. કિરણ પ્રકાશ શાસ્ત્ર પ્રમાણે પ્રકાશ કિરણની જેમ સીધી રેખામાં ગતિ કરે છે. કોઈ બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતા પ્રકાશ એક સ્લિટમાંથી પસાર કરવામાં આવે ત્યારે જોવા મળતો પડછાયો નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. કોઈ બિંદુવત હોય પ્રકાશ ઉદ્ગમ, એમાંથી પ્રકાશ ઉદ્ભવ થાય છે અને સ્લિટમાંથી પસાર કરો એટલે તમે કિરણ પ્રકાશ શાસ્ત્ર પ્રમાણે જોવા જાઓ તો આ કિરણ છે અહીંથી આમ ગયા પછી આમ એટલે આમ જ ગતિ કરે. કિરણો છે અહીંથી આમ જ ગતિ કરે. પણ વાસ્તવિકતા એવી છે કે વ્યતિકરણને કારણે એ કિરણ છે બેન્ડ પાસેથી આમ નમે પાછું આમ વળે છે. એટલે ખરેખર કિરણશાસ્ત્ર પ્રમાણે આ પ્રકાશ છે એનો એટલો જ પટ્ટો જોવા મળવો જોઈએ. તરંગ શાસ્ત્ર પ્રમાણે એ એટલો પટ્ટો મળે છે. બરાબર, આપણે ખબર છે કે એ ધાર પાસેથી વળે જ છે કિરણો અરે તરંગો. તો એ આકૃતિમાં આ આખી બતાવી છે. વિવર્તન માટે કોણીય પહોળાઈનું સૂત્ર શું છે? તો કે થીટા બરાબર લેમડાના છેદમાં સ્મોલ ડી છે. પણ આકૃતિ પરથી જોવા જઈએ તો આકૃતિ પરથી ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ એટલે એક્સ બારના છેદમાં કેપિટલ ડી જેટલું મળે છે. આ પણ થીટાનું સૂત્ર, આ પણ થીટાનું સૂત્ર, બંને સમીકરણ સરખાવો એટલે ડી બરાબર એક્સ સ્મોલ ડી ના છેદમાં લેમડા મળ્યું. ધ્યાન આપજો. ઉદ્ગમથી જે અંતરે પડછાયાની પહોળાઈ એક્સ બાર એ સ્લિટની પહોળાઈ ડી જેટલી થાય. ઉદ્ગમથી જે એટલે આ ઉદ્ગમ તમે ચાલ્યા જાઓ. માનો કે તમે સ્લિટ નથી મૂકી, સ્લિટ મૂક્યા વગર કિરણશાસ્ત્ર પ્રમાણે ઉદ્ગમથી જે અંતરે આ જે અંતરે માનો કે આ પડછાયો છે એ કેટલો થાય? સ્લિટની પહોળાઈ જેટલો થાય. એટલે આમ તમે જુઓ, માનો કે અહીંયા ઉદ્ગમ હતું એની જગ્યાએ ઉદ્ગમ તમે પાછળ લઈ ગયા એટલે માનો કે ઉદ્ગમ છે અહીંયાથી આ સ્લિટ થી તમે અહીંયા સુધી લઈ ગયા ત્યારે કિરણશાસ્ત્ર પ્રમાણે તો પડછાયો છે એટલો જ બનશે અને જેટલો પડછાયો બનશે એટલી જ સ્લિટની પહોળાઈ છે. આ તો પડદો તમે અહીંયા પાછળ લઈ ગયા એટલા માટે આ મોટું થયું.
પડદાને એ જ મૂકી દીધો તો સ્લીટ પાસે જ. જો પડદાને તમે સ્લીટ પાસે મૂકી દીધો હોત તો પડછાયાનું અંતર કોણીય પહોળાઈ x બાર એટલે રેખીય પહોળાઈ x બાર અને સ્લીટની પહોળાઈ d બંને કેવા થાય? સમાન થાય. અને સમાન થાય એટલા માટે સ્લીટથી આ ઉદ્ગમ સુધીનું અંતર એટલે જો અહીં ખાસ ઉદ્ગમથી જે અંતરે પડછાયાની પહોળાઈ x બાર એ સ્લીટની પહોળાઈ d જેટલી થાય તે અંતરને ફ્રેનલ અંતર ZF કહે છે. એટલે માનો કે આ ઉદ્ગમને તમે પાછળ ખસેડતા અહીંયા આવ્યા ત્યારે એના વડે રચાતો પડછાયો અને સ્લીટની પહોળાઈ બંને ઇક્વલ થઈ જાય છે. તો હવે આ સ્લીટથી જે અંતરે એ બે ઇક્વલ થઈ જાય એને આપણે ફ્રેનલ અંતર ZF કહીએ છીએ. એટલે અહીંયા ફ્રેનલ અંતર ZF અહીંયા બતાવ્યું છે. ઉપરના સમીકરણમાં શરત પરથી d બરાબર x બાર લેવું પડે અને x બાર બરાબર d લેવું પડે. તો x બાર બરાબર d આ ઉપરના સમીકરણમાં લઈ લો તો d બરાબર શું થશે? તો હવે આ d છે એના બરાબર શું થઈ જાય? ZF થઈ જાય. અને અહીંયા d છે એની જગ્યાએ શું આવશે? x બાર. તો x બાર છે એની જગ્યાએ શું આવે? d આવે. તો ધ્યાન આપજો વિદ્યાર્થીઓ. એટલે વાત એવી થઈ કે આ જે પડદો છે એ સ્લીટ થી જેટલો દૂર મૂક્યો છે એની જગ્યાએ પડદાને તમે અહીંયા લઈ દો. કારણ કે સ્લીટ છે એ ઉદ્ગમનું કામ કરતી હતી. એની જગ્યાએ હવે આ ઓરિજિનલ ઉદ્ગમ છે એ સ્લીટનું કામ કરે છે. અને જ્યાં સ્લીટ હતી ત્યાં પડદો આવી ગયો એટલે ZF છે એના જગ્યાએ d લેવું પડે. ZF છે એની જગ્યાએ d લો ત્યારે x બાર છે એના બરાબર તમારે સ્મોલ d મૂકવું પડશે. તો ઉપરના સમીકરણમાં x બાર બરાબર d લેતા કેપિટલ D બરાબર ZF થઈ જાય. તો ZF બરાબર શું થશે? d સ્ક્વેર ના છેદમાં લેમડા. ઉપરના સમીકરણમાં ZF ને ફ્રેનલ અંતર કહે છે અને આ અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય છે. એનાથી વધારે લાગુ પાડી શકાતું નથી. એનાથી વધારે કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડવા જાવ તો શું થાય? એરર આવે. બરાબર. તો કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલા અંતર સુધી લાગુ પાડી શકાય એ અંતરને ફ્રેનલ અંતર કહેવાય છે. અને ફ્રેનલ અંતર ઉપરથી જ ઉદાહરણ નંબર 7 ની ગણતરી થાય અને સ્વાધ્યાયનો પણ એક દાખલાની ગણતરી થાય છે. જુઓ, જ્યારે અડચણની પહોળાઈ સ્મોલ d બરાબર 3 mm હોય અને તરંગ લંબાઈ લેમડા 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર અને સારી સંગીતતા હશે? એટલે કે તમારી પાસે d બરાબર એટલું છે અને લેમડા બરાબર એટલું છે તો ક્યાં સુધી તમે કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકો? ફરીથી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પડી શકે અંતરને ZF કહે છે. ZF બરાબર d સ્ક્વેર બાય લેમડા. અહીંયા d સ્ક્વેર ની જગ્યાએ અડચણને આપણે એ લોકોએ એપાર્ચર કીધું છે અથવા તો ઓપેટસ કીધું છે. ઓપેટસ એટલે અડચણ થશે. તો ઉપરનું જે સમીકરણ છે એ સમીકરણ માં કિંમત મૂકીને સાદરૂપ આપવાથી આપણે ZF મળશે. એટલે 18 મીટરના અંતર સુધી તમે કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકો. બરાબર. આ જ રીતનો એક સ્વાધ્યાયમાં દાખલો છે. ઉદાહરણ 7 ફરીથી લખાયું છે, લખ્યું અને પછી સ્વાધ્યાયનો 10મો દાખલો આ રીતે આવે છે. ZF અંતર ઉપરથી સ્વાધ્યાયનો 10મો દાખલો છે, જોઈ લઈએ.
4 mm જેટલું અડચણ અને 400 નેનોમીટર તરંગ લંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશ શાસ્ત્ર વિજ્ઞાન એ સારી સંગીતતા હોય છે. ફરીથી આપને ડી આપ્યું છે, લેમડા આપ્યું છે, ઝેડ બરાબર શું થશે ડી સ્ક્વેરના છેદમાં લેમડાનો ઉપયોગ કરી એની ગણતરી કરી શકીએ. કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય તે માટે ફ્રેનલ અંતર ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી સ્ક્વેર બાય લેમડા. અને એ જ રીતે સ્વાધ્યાયનો એક 18મો દાખલો છે, એની વાત કરી લઈએ. બે ટેકરીઓ પર રહેલા બે ટાવરો એકબીજાથી 40 કિલોમીટર દૂર છે. બે ટેકરી છે, ટેકરી ઉપર ટાવર મૂક્યા છે, એકબીજાથી 40 કિલોમીટર દૂર છે. તેમને જોડતી રેખા બરાબર વચ્ચે તેમને જોડતી રેખા બરાબર વચ્ચે આવેલી ટેકરીથી 50 મીટર ઉપરથી પસાર થાય છે. બે ટેકરી વચ્ચેનું અંતર કેટલું છે? 40 મીટર. એ બે ટેકરી ઉપર ટાવર છે, એને જોડતી રેખા ની વચ્ચે પાછી એક બીજી ટેકરી છે અને રેખા છે આ ટેકરીથી 50 મીટર ઉપરથી પસાર થાય છે. નોંધપાત્ર વિવર્તન અસર સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાતા હોય એવા રેડિયો તરંગોમાં સૌથી વધુ તરંગ લંબાઈ કઈ છે? વિવર્તનની ઘટનાને તમે અવગણો તો તમે કેટલા તરંગો મોકલી શકો? ટૂંકમાં તમને ઝેડએફ અંદર આપ્યું છે અને સ્મોલ ડી આપ્યું છે, જેના પરથી તમારે લેમડા ગણવાનું છે. જો આખું સોલ્યુશન આ રીતે થશે. ધ્યાન આપો. આ બે ટાવર છે, એમની વચ્ચે આ ટેકરી ઉપર ટાવર મૂક્યા છે, એમની વચ્ચેનું અંતર 40 કિલોમીટર છે. વચ્ચે પાછી ત્રીજી ટેકરી છે અને આ બેને જોડતી રેખાથી ટેકરીની વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 50 મીટર છે. એટલે આ છે ને જગ્યા, એને આપણે ડી તરીકે લઈ શકીએ. અને આ ટેકરીથી એટલે આ એક અડચણ થઈ ગઈ. ટેકરી અડચણનું કામ કરે છે, બરાબર. અને આ એક બાજુ સોર્સ છે કે જ્યાંથી ટ્રાન્સમીટર ટાવર છે એ સિગ્નલ ટ્રાન્સમિટ કરે છે. એટલે એનું અંતર છે 20 કિલોમીટર લઈ શકાય. એટલે આપણને ડી એટલે એ આપેલો છે અને ઝેડએફ આપણે 20 તરીકે લઈ શકીએ છીએ, તો એના પરથી તરંગ લંબાઈ મળી શકાય. અહીં ઉદ્ગમની ટેકરીના અંતરને ફ્રેઝનલ અંતર ગણતા કિરણ પ્રકાશ સાથે મર્યાદા માટે ફ્રેઝનલ અંતરના સૂત્ર પરથી ઝેડએફ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર બાય એટલે ડી સ્ક્વેર બાય લેમડા પરથી લેમડા બરાબર એસ સ્ક્વેર અપોન ઝેડએફ. એસ સ્ક્વેર ની જગ્યાએ એટલે આપણે ડી લઈએ 50/2 ઝેડએફ એટલે 20 કિલોમીટર નું સાદરૂપ આપીએ તો તરંગ લંબાઈ મળી આપણને 12.5 સેન્ટીમીટર. તો ઉપરના મૂલ્ય સુધીની મહત્તમ તરંગ લંબાઈ માટે રેડિયો તરંગો પ્રસારિત કરી શકાય. એટલે આટલી તરંગ લંબાઈ સુધીના તમે રેડિયો તરંગોમાંથી પસાર કરો ત્યાં સુધી કોઈ વાંધો આવે નહીં. એટલે આ ટેકરી અડચણ તરીકે કામ કરતી નથી. અહીંથી મોકલેલા બધા તરંગો તમને આ બાજુ મળી શકે. પણ એનાથી વધારે તરંગ લંબાઈ વાળા તરંગો તમે પસાર કરો તો આ ટેકરી અડચણ તરીકે કામ કરે. અડચણને કારણે અહીંયાથી પસારિત કરેલા તરંગો આ બાજુ ન પહોંચી શકે. વિવર્તનની અવગણના કરીએ છીએ એટલા માટે. અમુક તરંગોનું જો વિવર્તન થતું હોય તો એ આ બાજુ પહોંચી શકે છે. એટલે તમને પહેલા સ્પષ્ટ કહી દીધું છે કે વિવર્તનની નોંધપાત્ર અસર સિવાય એટલે વિવર્તનની અસરને આપણે ધ્યાનમાં લેવાની નથી, બરાબર. એટલે આ ઝોનલ અંતર છે, સોરી ફ્રેનલ અંતર ઝેડએફ ની થિયરી ઉપરથી એક ઉદાહરણ અને આ સ્વાધ્યાયના બે દાખલાઓ સાથે સાથે આવતા હતા એની વાત કરી, બરાબર. એટલે ત્યાં સુધીનું કામ પૂરું થયું. આ ચેપ્ટરનો છેલ્લો જે વિભાગ છે
જેમને કહેવાય છે ધ્રુવીભવન. પ્રકાશનું ધ્રુવીભવન ની ઘટનાની વાત આવે છે. એટલે તરંગ પ્રકાશ શાસ્ત્રની ત્રીજી ઘટના, પહેલી ઘટના હતી વ્યતિકરણ, બીજી ઘટના હતી વિવર્તન અને ત્રીજી ઘટના આવે છે ધ્રુવીભવન. હવે આ ધ્રુવીભવનનો જે આખો મુદ્દો છે એ તમારે બોર્ડની એક્ઝામમાં નથી, પણ જીનીટ માટે છે, એટલા માટે આપણે તો એને ભણીશું જ. તો 10.7 મુદ્દાનું ટાઇટલ લખવાનું છે ધ્રુવીભવન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે પોલરાઇઝેશન. આપણે વિદ્યુત ડાયપોલનું પોલરાઇઝેશન એવો શબ્દ આવી ગયો, પણ આ પ્રકાશનું પોલરાઇઝેશન, પોલરાઇઝેશન ઓફ લાઇટ્સ, પોલરાઇઝેશન ઓફ ડાયપોલ્સ નથી. આપણે ચુંબકીય ડાયપોલનું પોલરાઇઝેશન ભણ્યા, પછી વિદ્યુત ડાયપોલના પોલરાઇઝેશન ભણ્યા, ધ્રુવીભવનની ઘટના ભણ્યા હતા. અહીંયા પ્રકાશનું પોલરાઇઝેશનની વાત આવે છે. પ્રકાશનું પોલરાઇઝેશન એ સમજવા માટે આપણે ખાસ તો લંબગત તરંગો અને સંગત તરંગોનો કન્સેપ્ટ છે ક્લિયર કરવો પડે. પહેલો શબ્દ છે કે દોરીના તરંગનું ઉદાહરણ આપી રેખીય ઓબ્લિક તલ ધ્રુવીભવન અને અધ્રુવીભવન સમજાવો. તલ ધ્રુવીભવન કોને કહેવાય અને અધ્રુવીભવન કોને કહેવાય, એની સમજૂતી આપવાની છે. તો પહેલી વાત એ છે કે દોરીમાં પ્રસરણ પ્રાપ્ત તરંગો લંબગત હોય છે. આપણે વિડીયો પણ જોઈ હતી. દોરીમાં જે તરંગો પ્રસરણ પામે છે કેવા છે? લંબગત છે. લંબગત કોને કહેવાય? કે જેનું દોલન સમતલ એ તરંગ પ્રસરણની દિશાને લંબ હોય. અને વિદ્યુત ચુંબકીય તરંગોનું ચેપ્ટર હતું, એમાં પણ આ વાત આવી હતી. અહીં દોરીમાં કણનું સ્થાનાંતર y એ એક જ દિશામાં થાય છે. તરંગનું પ્રસરણ x દિશામાં થાય છે. તેથી આવા તરંગોને લંબગત તરંગ કહે છે. હાલો, લંબગત તરંગની વાત થઈ ગઈ. હવે આવા તરંગો તલ ધ્રુવીભૂત છે ક્યારે કહેવાય? આ રીતે પ્રસરણ પામતા તરંગોને રેખીય ધ્રુવીભૂત તરંગો તરીકે ઓળખાય છે. તેમનું ગાણિતિક નિરૂપણ y બરાબર a sin ઓમેગા t માઇનસ kx છે. તમે દોરીને એમ હલાવો છો તો દોરીનું દોલન તલ છે એ y માં જ રહી છે. ઘણી વખતે દોરીનો પેલા આમ દોલન થતી, પછી આમ દોલનો મળે થાય, પછી આમ દોલનો મળે થાય. એનું દોલન તલ છે બધા સમતલમાં બદલાય તો એ રેખીય ધ્રુવીભૂત નથી. એક વખત તમે દોલનો આપ્યો તમે દોલન આમ જ રહી, પછી આમ ક્યારેય ન થાય, આમ ક્યારેય ન થાય. ટૂંકમાં એનું દોલન તલ ન બદલાવવું જોઈએ. અથવા તો જે દોલનોમાં અથવા જે તરંગ પ્રસરણની ઘટનામાં દોલનોનું તલ કોઈ ચોક્કસ એક જ દિશામાં રહેતું હોય એને રેખીય અથવા તો તલ ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. બરાબર, અહીં ધ્યાન આપો. પ્રકાશના તરંગો વિદ્યુત ચુંબકીય તરંગો છે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોથી બને છે. પ્રકાશના તરંગો કેવા છે? વિદ્યુત ચુંબકીય તરંગો છે. વિદ્યુત ક્ષેત્રના દોલનો અને ચુંબકીય ક્ષેત્રના દોલનોથી બને છે. વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ ચુંબકીય ક્ષેત્ર ઘણું વધારે હોવાથી તેના વિદ્યુત ક્ષેત્રના સદિશ સ્વરૂપે જ નીચે મુજબ નિરૂપિત કરી શકાય છે. એટલે એવું હોય છે કે વિદ્યુત ચુંબકીય તરંગોમાં વિદ્યુત ક્ષેત્રનું પ્રમાણ છે એ ચુંબકીય ક્ષેત્ર કરતા વધારે હોય. એટલે પ્રકાશના તરંગોનું આપણું નિરૂપણ છે ને વિદ્યુત ક્ષેત્રના સદિશ ઈ તરીકે કરતા હોય છે, આ રીતે કરતા હોય છે. અહીં તરંગનું સમતલ XY છે. એટલે આ તરંગ કયા સમતલમાં દોલનો કરે છે? તો XY સમતલમાં દોલનો કરે છે. બરાબર, તેથી આવા તરંગોને તલ ધ્રુવીભૂત કહેવાય. કહેવાય તલ ધ્રુવીભૂત. હવે જે દોલનોનું સમતલ સમય અને સ્થાન સાથે સતત બદલાય એમને અધ્રુવીભૂત કહેવાય. એટલે પેલા આમ દોલનો થતા હોય, પછી આમ દોલનો મળે થવા, પછી આમ દોલનો મળે થવા. ખ્યાલ આવ્યો?
આખે આખું દોલન તલનું સમતલ એ બદલાય. અહીંયા દોલન તલનું સમતલ નથી બદલાતું, અહીં બદલાય છે. પેલા આમ દોલનો થાય છે, પછી આમ થાય છે, પછી આમ થાય છે, પછી આમ થાય છે. એટલે કે જેમાં વિદ્યુત ક્ષેત્રના દોલનો બધી દિશામાં થતા હોય. તરંગ પ્રસરણ છે જે દિશામાં થાય છે દિશામાં થાય, પણ દોલનો છે બધી જ દિશામાં થાય. એને અધ્રુવીભૂત તરંગ કહેવાય. આમ અધ્રુવીભૂત પ્રકાશમાં પ્રકાશના વિદ્યુત ક્ષેત્રના સદિશો બધી દિશામાં દોલનો કરતા હોય છે. જે ઘટનામાં અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂતમાં રૂપાંતર થાય તેને પોલેરાઇઝેશન કહેવાય. અધ્રુવીભૂત પ્રકાશને તમે ધ્રુવીભૂતમાં રૂપાંતર કરો એને પોલેરાઇઝેશન કહેવાય, એને ધ્રુવીભવન કહેવાય. તેના માટે વપરાતા પદાર્થને પોલેરોઇડ કહેવાય છે, એટલે ધ્રુવીભાવક કહેવાય. દાખલા તરીકે કેલ્સાઇડ પદાર્થ હોય, ટુર્મેનિલ સ્ફટિક હોય, નિકલ પ્રિઝમ હોય, બરાબર. કેલ્સાઇડ પ્રિઝમ એક પ્રકારનું પ્રિઝમ આવે કેલ્સાઇડમાંથી બનેલું. આ બધા સ્ફટિકમય પદાર્થો છે, અથવા ટુર્મેલાઇન સ્ફટિક આવે છે, તો નિકોલ પ્રિઝમ આવે છે. આ બધા પદાર્થો એવા છે કે એમાંથી તમે લાઇટ છે એ પસાર કરો તો અધ્રુવીભૂત લાઇટ હોય, બીજી સાઈડ તમને ધ્રુવીભૂત મળે, બરાબર. અને વધારે સમજૂતી માટે એકાદી વિડીયો હું તમને બતાવું છું. એ સિવાયની વિડીયો પણ તમે વોટ્સએપમાંથી પણ જોઈ, પેલા યુટ્યુબમાંથી પણ જોઈ શકો છો. અત્યારે શક્ય હોય તો એક તમને અધ્રુવીભૂત અને ધ્રુવીભૂતની વિડીયો બતાવું છું. These oscillated different planar vibrating different orientations across the sequence with an exactly vertical orientation and partially vertical. The amount of the ray that passes અહીંયા આપણે ક્લાસ પૂરો કરીએ. જે વિડીયો જોવાની હતી એ જોવામાં દેખાતી નથી. વાંધો નહીં, કાલે વિડીયોની વાત કરીશું. શેર કરું છું. સ્ક્રીન ઉપર આવ્યું. આ રીતે વિદ્યુત ક્ષેત્રના દોલનો
બધી દિશામાં ફરતા રહેતા હોય અને નોન પોલર કહેવાય, અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. આ રીતે આખું સદીશોનું દોલન તલ બદલાયા કરતું હોય. એ બધી વાત કાલે જોઈશું કે એનાલાઇઝર કઈ રીતે બનાવવું, પોલરાઇઝર કઈ રીતે બનાવવું. આજે ખાલી એટલું જ તમારે જોવાનું હતું કે લાઇટ છે એનું દોલન દલ બધા સમતલમાં કેવી રીતે બદલાતું હોય. બરાબર, આગળની વાત આપણે કાલે કરીશું. અહીંયા પૂરું કરીએ. જય સ્વામિનારાયણ.